જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે બપોર પછી અમે આવી ગયા વાડીએ। સ્વામી કે હાલ તું હાલી આવી। મેં કીધું ના, આપણે હલાઈ નહીં। જો મારા સાસુ તો હાલીને આવે। અમે કીધું આપણે તો ગાડી લઈ લો, આપણાથી હલાઈ નહીં હો બાપા, આપણને કંટાળો આવે હાલવામાં। મને તો બહુ હાલ આવે હાલવામાં। એટલે હું ગાડી લઈને સ્વામી ગાડી લઈને પહોંચી ગયા બીજી વાડીએ ને ત્યાં છૂપી ગયા તો પપ્પાએ આવી ગયા હતા। મેં કીધું હાલો તમારા હાટું કંઈક નવીન કામ હોય છે। મને કે ના ના, કે આ તો નવરું। મેં કીધું હોય જ ને। તો અમારે જો ઘરે ખાવા એક મેથીનો ક્યારો વાવ્યો હતો ને પાકી ગઈ, તો પપ્પા કે હાલ કે આપણે બે વાઢી નાખીએ। મેં કીધું જો હતું ને નવીન કામ તો મને કે હા હા, એ કે તારી વાત સાચી, કે તમે પપ્પા દીકરી કે કંઈક નવીન કામ, મને નવરો તો રહેવા જ નથી। મેં કીધું નવરા રહીને શું કરું તમારું કામ? આખો દી તો નોકરી વૈયા જતા હોય, કોઈ રોંઢે માન લાગમાં આવો। પછી જો ગઈશ અમારે એકને જ ઘઉં બાકી છે, બાકી બધાને ઘઉં ખેતર ખાલી કરીને ઘઉંના ઢગલા કરી નાખ્યા। જો ગઈશ તમે જો 4-5 ખેતર છે અમારી આજુબાજુમાં, બધાએ ઘઉં કાઢી અને ઘઉંના ઢગલા કરી લીધા છે। અને અમારે એકને જ બાકી છે, એ 10-15 દિવસમાં તો નીકળી જ જાય, નહીં વાંધો આવે। 10-15 દિવસમાં તો અમારે ખેતર ખાલી થઈ જાય અને થઈ જાય મોટો બધો ઢગલો। પછી અમે આવી ગયા બીજી વાડી, કેમ કે ત્યાં અમારે એક ભાઈને ઘઉં લેવાના હતા ને, તો રિક્ષો ભરાવાનો હતો। એટલે જો ગઈશ સ્વામીએ અને જે ભાઈને લેવાના હતા ને એ ભાઈએ બંને થઈને રિક્ષો ભરી દીધો। સ્વામી કે હાલ ને હું થોડીક મદદ કરું, ભાઈ બિચારા એકલા કઈ ઉપાડી લે? તો મેં કીધું હા કરાય જ ને। પછી જો રિક્ષો ઘઉં ભરે ને રિક્ષા તો વયો ગયો અને સ્વામી મને મૂકી ગયા ઘરે ને પછી એને જવાનું હતું બીજે, તો એ વયા ગયા। અને આજે સાંજે અમારે પાણીપુરીનો પ્રોગ્રામ હતો, એટલે બટેકા બાફી નાખ્યા। હું તો છાલ ઉતારીને જ બટેકા બાફવા મૂકું, એટલે ડાયરેક્ટ માવો જ બનાવવાનો રહે। અને જો કેવું મસ્ત ફુદીનો છે, અમારા ઘરનો જ ફુદીનો છે। પછી હું બેસી ગઈ ફુદીનો સાંડવા। એમાં તો મેં જેટલી ખીજ હતી ને એટલી બધી ઉતારી જ નાખી। મસ્ત મજાનો ફુદીનો અને પાણી માટે ફુદીનો અને મરચાં ને આદું ને લસણ ને એવું ખાંડી નાખ્યું અને મસ્ત મજાનું કરી નાખ્યું તૈયાર। તો મારા મમ્મીએ પાણીનું મસ્ત પાણી તૈયાર કરી નાખ્યું મસ્ત મજાનું। મને પાણી બનાવી દીધું ને મેં મસાલો ખાંડી દીધો। પછી એમાં ફુદીનાની પેસ્ટ નાખી અને મસ્ત મજાનું પાણી બનાવી નાખ્યું ને પછી એને મૂકી દીધું ફ્રીજમાં। જો ગેસ કેટલું મસ્ત છે। ચાખવામાં મારી થોડુંક મીઠું તો ઓછું જ રહે બધામાં, કેમ કે મારામાં મીઠાની તાણ છે। એટલે પછી મેં બનાવી નાખ્યો મસ્ત મજાનો માવો। જો ગેસ બટેકાનો માવો અમે તો આવી રીતે જ બનાવીએ, તમે કેવી રીતે બનાવો? માવો આવી રીતે બનાવી નાખો, કેમ કે અમારે બેને જ ખાવાની હતી પાણીપુરી, એટલે થોડુંક ઓછું હતું। પછી જે પાણીપુરી નહોતા ખાતા એના માટે મેં શાક રોટલી બનાવવાની હતી, એટલે મેં ઘઉંનો લોટ બાંધી દીધો અને મસ્ત મજાની પૂરી તળી લીધી। આખી કાતરોટ ભરીને પૂરી તળી, પણ જમવા બેસું ને એટલે બધી પૂરી કાંઈ વધશે નહીં અને અમે બેસી ગયા જમવા। થેન્ક યુ। હવે મળશું આગલા વ્લોગમાં।